हेलो फ्रेंड्स, तो आज से हम स्टार्ट कर रहे हैं 100 डेज ऑफ सीरीज ઇન ગુજરાતી. તો આપણે હવે ગુજરાતીમાં વાત કરીશું આવતા 100 દિવસો માટે. તો સૌથી પહેલા હું તમને એક ટીપ આપું છું કે આપણે મેકઅપ કર્યા પહેલા સ્કિનને મોઇશ્ચરાઇઝ કેમ કરવી જોઈએ, આપણે સ્કિનને પ્રેપ કેમ કરવી જોઈએ. સ્કિનને પ્રેપ કરવાનું સૌથી મોટું કારણ એ છે કે તમારા મેકઅપ તમારી સ્કિનમાં સારી રીતે એબ્ઝોર્બ થઈ જાય. એના લીધે આપણે મેકઅપ કર્યા પહેલા આપણી સ્કિનને પરફેક્ટ રીતે મોઇશ્ચરાઇઝ કરીએ છીએ. જો તમે મોઇશ્ચરાઇઝ કર્યા વગર સ્કિન પર ડાયરેક્ટ અપ્લાય મેકઅપ કરશો તો એ ક્યારેય તમારી સ્કિનમાં નહીં બેસે. હું ગેરંટી લખી દઉં, કોઈ દિવસ નહીં બેસે. એટલે હંમેશા ધ્યાન રાખવાનું, મેકઅપ કર્યા પહેલા સ્કિન કેર કરવી જરૂરી છે. સ્કિન કેર કર્યા બાદ જ મેકઅપ કરવું. સ્કિન કેર કર્યા પહેલા મેકઅપ કરશો તો કોઈ જ રીતે તમારો મેકઅપ સ્ટે નહીં રહે. થોડી વાર રહેશે, થોડી વાર પછી ઓટોમેટિક તમારો મેકઅપ નીકળતો જશે. એટલે હંમેશા ધ્યાન રાખવાનું, સ્કિન કેર કર્યા બાદ જ મેકઅપ કરવું. આજનો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને જો કોઈ તમારી યુઝફુલ ટિપ્સ મારી પાસેથી જોતી હોય તો તમે મને જરૂરથી કોમેન્ટ કરજો. હું તમને શ્યોર હું તમને એ રિલેટેડ ટિપ જરૂરથી આપીશ. થેન્ક યુ ફોર વોચિંગ.